શ્રી ગણેશાય નમઃ. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. નારદજીએ બ્રહ્માજીને પ્રશ્ન કર્યો, હે વિધાતા, તમે શિવ તત્વનો સાક્ષાત્કાર કરાવનાર છો. તમે આ અદ્ભુત અને રમણીય શિવલીલા સંભળાવી છે. વીરભદ્ર જ્યારે દક્ષના યજ્ઞનો વિનાશ કરીને કૈલાસ પર્વત પર ચાલ્યા ગયા ત્યારે શું થયું? ત્યારે બ્રહ્માજી નારદજીને કહે છે, રુદ્રદેવના સૈનિકોએ જેના જેના અંગ ભંગ કરી દીધા હતા એ સમસ્ત પરાજિત દેવતા અને મુનિ એ સમયે બ્રહ્માજીના લોકમાં આવ્યા. ત્યાં બ્રહ્માજીને નમસ્કાર કરીને બધાએ વારંવાર બ્રહ્માજીનું સ્તવન કર્યું. પછી પોતાનો જે વિશેષ કલેશ હતો તે પૂર્ણ રૂપે સંભળાવ્યો. આ સાંભળીને બ્રહ્માજી પુત્ર શોકથી પીડિત થઈ ગયા અને અત્યંત વ્યથિત ચિત્તથી બહુ ચિંતા કરવા લાગ્યા. પછી બ્રહ્માજીએ ભક્તિભાવથી ભગવાન વિષ્ણુનું સ્મરણ કર્યું અને બ્રહ્માજીને સમયોચિત જ્ઞાન પ્રાપ્ત થયું. તદનંતર દેવતાઓ અને મુનિઓની સાથે બ્રહ્માજી વિષ્ણુ લોકમાં ગયા અને ત્યાં ભગવાન વિષ્ણુને નમસ્કાર કર્યા અને વિવિધ પ્રકારના સ્તોત્રો દ્વારા એમની સ્તુતિ કરી. શ્રી હરિને બ્રહ્માજીએ પોતાનું દુઃખ નિવેદિત કર્યું. બ્રહ્માજીએ કહ્યું કે હે દેવ, જે રીતે પણ યજ્ઞ પૂર્ણ થાય, યજમાન જીવિત થાય અને સમસ્ત દેવતા તથા મુનિઓ સુખી થઈ જાય એવો કોઈ ઉપાય કરો. હે દેવદેવ, હે રમાનાથ, હે દેવ સુખદાયક વિષ્ણુ, અમે દેવતા અને મુનિ નિશ્ચય જ આપને શરણે આવ્યા છીએ. બ્રહ્માજીની આ વાત સાંભળીને ભગવાન લક્ષ્મીપતિ વિષ્ણુ, જેમનું મન સદા શિવમાં લાગ્યું રહે છે અને જેમના હૃદયમાં ક્યારેય દીનતા આવતી નથી, એવા વિષ્ણુજી શિવ સ્મરણ કરીને બોલ્યા, હે દેવતાઓ, પરમ સમર્થ તેજસ્વી પુરુષથી કોઈ અપરાધ થઈ પણ જાય તો પણ એના બદલામાં અપરાધ કરનારા મનુષ્યોને માટે એ અપરાધ મંગલકારી થઈ શકે નહીં. સમસ્ત દેવતા પરમેશ્વર શિવના અપરાધી છે, કેમ કે એમણે ભગવાન શંભુને યજ્ઞનો ભાગ આપ્યો નથી. હવે તમે બધા લોકો શુદ્ધ હૃદયથી શીઘ્ર જ પ્રસન્ન થનાર એ ભગવાન શિવના પગ પકડીને એમને પ્રસન્ન કરો, શિવની ક્ષમા માંગો. જે ભગવાનના કુપિત થવાથી આ સમગ્ર જગત નષ્ટ થઈ જાય છે અને જેમના શાસનથી લોકપાલો સહિત યજ્ઞનું જીવન શીઘ્ર જ સમાપ્ત થઈ જાય છે, એ ભગવાન મહાદેવ આ સમયે પોતાની પ્રાણવલ્લભા સતીના વિયોગમાં છે અને અત્યંત દુરાત્મા દક્ષે પોતાના દુર્વચન રૂપી બાણોથી એમના હૃદયને પહેલેથી જ ઘાયલ કરી દીધું છે. માટે તમે લોકો શીઘ્ર જ જઈને એમની પાસે પોતપોતાના અપરાધોની ક્ષમા માંગો. એમને શાંત કરવાનો કેવળ આ જ સૌથી મોટો ઉપાય છે. આવું કરવાથી ભગવાન શંકરને સંતોષ થશે. આ રીતે ભગવાન વિષ્ણુ પણ બધાની સાથે શિવ નિવાસ સ્થાન પર જવા માટે તૈયાર થયા. દેવતા વગેરે સહિત બ્રહ્માજીને આદેશ આપીને શ્રી હરિએ દેવગણોની સાથે કૈલાસ પર્વત પર જવાનો વિચાર કર્યો. ત્યાર પછી દેવતા, મુનિ અને પ્રજાપતિ વગેરે જેના સ્વરૂપ જ છે તે શ્રી હરિએ બધાને સાથે લઈને પોતાના વૈકુંઠ ધામથી ભગવાન શિવના શુભ નિવાસ ગિરિશ્રેષ્ઠ કૈલાસ પર ગયા. કૈલાસ ભગવાન શિવને સદાય અત્યંત પ્રિય છે. મનુષ્યોથી ભિન્ન કિન્નર, અપ્સરાઓ અને યોગ સિદ્ધિ મહાત્મા પુરુષ એમને સારી પેઠે સેવે છે અને આ કૈલાસ પર્વત બહુ જ ઊંચો છે. એની પાસે રુદ્રદેવના મિત્ર કુબેરની અલકા નામક મહાદિવ્ય અને રમણીય પુરી છે, જેને બધા જ દેવતાઓએ જોઈ છે. એ પુરીની પાસે જ સૌગંધિક વન પણ દેવતાઓની દ્રષ્ટિમાં આવ્યું, જે વન સર્વ પ્રકારના વૃક્ષોથી ભર્યું અને દિવ્ય હતું. એની અંદર સર્વત્ર સુગંધ ફેલાવનાર સુગંધયુક્ત કમળ વિકસેલા હતા. એના બહારના ભાગમાં નંદા અને અલકનંદા એ બે અત્યંત પાવન દિવ્ય સરિતાઓ વહે છે,
જેના દર્શન માત્રથી પ્રાણીઓના પાપ નષ્ટ થઈ જાય છે. યક્ષરાજ કુબેરની અલકાપુરી અને સૌગંધિક વનને પાછળ છોડીને આગળ વધતા દેવતાઓએ થોડે જ દૂર શંકરજીના વટવૃક્ષને જોયું. વૃક્ષની ચોતરફ અવિચલ છાયા ફેલાયેલી હતી. વૃક્ષ 100 યોજન ઊંચું હતું અને એની શાખાઓ 75 યોજન સુધી ફેલાયેલી હતી. એના પર કોઈ પણ પ્રકારનો માળો ન હતો અને ગ્રીષ્મનો તાપ તો એનાથી સદાય દૂર જ રહેતો. બહુ પુણ્યાત્મા પુરુષોને જ એના દર્શન થઈ શકે છે. તે પરમ રમણીય અને અત્યંત પાવન છે. એ દિવ્ય વૃક્ષ ભગવાન શંભુનું યોગ સ્થળ છે. યોગીઓ દ્વારા સેવ્ય અને પરમ ઉત્તમ છે. મુમુક્ષુઓનું આશ્રયભૂત અને એ મહાયોગમય વટવૃક્ષની નીચે વિષ્ણુ વગેરે સર્વ દેવતાઓએ ભગવાન શંકરને બિરાજમાન દીઠા. બ્રહ્માજીના પુત્ર મહાસિદ્ધ સનકાદિક, જે સદા શિવ ભક્તિમાં તત્પર રહેનારા અને શાંત છે, બહુ જ પ્રસન્નતાથી શિવજીની સેવામાં બેઠા હતા. ભગવાન શિવનો શ્રી વિગ્રહ પરમ શાંત દેખાતો હતો. એમના સખા કુબેર, જે રાક્ષસોના સ્વામી છે, પોતાના સેવક ગણો તથા કુટુંબીજનો સાથે સદા વિશેષ રૂપે એમની સેવા કર્યા કરે છે. એ પરમેશ્વર શિવ એ સમયે તપસ્વી જનોના પરમ પ્રિય લાગે એવું સુંદર રૂપ ધારણ કરીને બેઠા હતા. ભસ્મ વગેરેથી એના અંગો ખૂબ જ શોભી રહ્યા હતા. ભગવાન શિવ એમના વત્સલ સ્વભાવને કારણે સમગ્ર સંસારના સુહૃદય છે. એ દિવસે શિવજી એક કુશાસન પર બેઠા હતા અને બધા જ સંતો સાંભળે તેમ પ્રશ્ન કર્યો. ત્યારે તેઓ ઉત્તમ જ્ઞાનનો ઉપદેશ આપી રહ્યા હતા. શિવજી ડાબો પગ પોતાની જમણી જાંઘ પર અને ડાબો હાથ ડાબા ઘૂંટણ પર રાખીને કાંડામાં રુદ્રાક્ષની માળા રાખીને સુંદર તર્ક મુદ્રાથી બિરાજમાન હતા. આ રૂપમાં ભગવાન શિવનું દર્શન કરીને એ સમયે વિષ્ણુ વગેરે બધા દેવતાઓએ બંને હાથ જોડીને માથું નમાવીને શિવજીના ચરણોમાં પ્રણામ કર્યા. બ્રહ્માજીની સાથે ભગવાન વિષ્ણુને આવેલા જોઈને સત્પુરુષોના આશ્રયદાતા ભગવાન રુદ્ર ઊભા થઈ ગયા અને એમણે મસ્તક નમાવીને પ્રણામ કર્યા. ત્યારબાદ વિષ્ણુ વગેરે સર્વ દેવતાઓએ પણ શિવને પ્રણામ કર્યા. ત્યારબાદ શિવજીએ બ્રહ્માજીને નમસ્કાર કર્યા. બરાબર એવી જ રીતે કે જેવી રીતે જેમ લોકોને ઉત્તમ ગતિ પ્રદાન કરનારા ભગવાન વિષ્ણુ પ્રજાપતિ કશ્યપને પ્રણામ કરે છે. ત્યાર પછી દેવતાઓ, સિદ્ધો, ગણાધીશો અને મહર્ષિઓ દ્વારા નમસ્કૃત થયા અને સ્વયં પણ શ્રી વિષ્ણુને અને બ્રહ્માજીને નમસ્કાર કરનારા ભગવાન શિવ સાથે શ્રી હરિએ આદરપૂર્વક વાર્તાલાપનો પ્રારંભ કર્યો. ઓમ પિનાકીને નમઃ. ઓમ ગંગાધરાય નમઃ. ઓમ લલાટાક્ષાય નમઃ.